ભાઈ ભાઈ એન્ટ્રી પડ્યો, ચડાઈ દીધો ડુંગર. જોઈ લે અમાર પાયલબેન નહીં. હાલો મિત્ર, જો આપણે ભગોડા પાર્કિંગેથી બહાર નીકળતા હતા એટલે આપણે ભાણિયાભાઈ આવી ગયા છે. પરેશભાઈના ભાણિયાભાઈ છે, એનું નામ પણ પરેશભાઈ છે. પરેશભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે, તો પરેશભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એની ચેનલનું નામ છે પરેશ બેસ્ટ બ્લોગ. ભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે ભાઈ. અને મજા આવી, ઠંડુ પીધું, બાળકો માટે ભાગ લીધો અને માવા લીધા ને મજા આવી. બીજી વાર પ્રેમથી બીજી વાર ઠંડુ પાયું આપણે. એમ તો કહું અમે હે ને ભાણિયાભાઈ ને ન મૂક્યા એમ કહી એના જેવું થયું. હવે ભાણિયાભાઈની સોડા પીધી ભગુડા એવું છે. હવે ભાણિયાભાઈ અમારે ભાવનગર બાજુ આવે એટલે ભાણિયાભાઈ આવે. હા, આપણે મહેમાન ગતિ કરાવી. આવો એક દી પરેશભાઈ. હા યા શું કે પરેશભાઈ તમે? બસ ભાણિયાભાઈ ની સોડા પી લીધી છે. આનંદ આવ્યો, મળે નહીં તો ભાઈ અહીંયા ભાઈ રાત રોકાણ હતા, એન્જોય કર્યો ભાઈ, બહુ મજા આવી. આપણે જાશું ભાઈ, આગળ જવાનું છે પાછું. જય સિંગડા વાળી. હાલો દર્શન કરવા, હાલો. આપણે ડુંગર ઉપર ગાડી ચડાવવાની છે એટલે પપ્પા તો ગાડી ચડાવી દઈ છે ઉપર. અને આવો કઈક ઢાળ છે સિંગડા વાળા ખોડિયાલમાં ને આપણે પગે લાગવા જવાનું છે. હાલો આપણે એક ઢાળ ચડી ગયા છીએ ઉપર. કન્ટિન્યુ લ્યો, બસ આટલો જ કઈક આવો ડુંગર છે. આપણે બધા દર્શન કરી ચડી ગયા આપણે. બસ લ્યો, હવે અહીંથી આટલા દાદરા ચડવાના છે. કા આપણે અહીં ગાડી રાખી દીધી છે અને હવે સાક્ષી પપ્પાનું. હા, આપણે હવે પાયલબેન ને આવે છે. જો કેમ ગાડી આવે છે. જો આવે, જો આવી ગયા છે ભાઈ ભાઈ એન્ટ્રી પડ્યો, ચડાઈ દીધો ડુંગર. જોઈ લે અમાર પાયલબેન નહીં. હવે આ બાજુ છે અહીંયા દાદરા ગાડી ને પપ્પા. જો અહીંયા આપણે મોગલધામ લખેલું છે અને અહીંથી આટલા દાદરા ચડવાના છે. હાલો ધીમે ધીમે કન્ટિન્યુ ચડી જાય. હાજી હાલો ઉપર ચડી જાય પગે લાગીને. હાલો અમારા સંગ. આ લે લે તું પોગી ગયો. હાલો સંગ ને લઈ જવાનું છે ઉપર. જો હાલો પછી કોપીરાઈટ આવે, ટેપ વાગે. હાલો મિત્રો, જો આપણે ડુંગર ઉપર મોગલધામના બાજુમાં આપણે ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરવા આવી ગયા છીએ. ખોડિયારમાંના દર્શન કર્યા અને આન પછી મોગલમાંને બે સરસ મજાની મૂર્તિ મૂકવામાં આવી છે. તો બધા મિત્રોએ દર્શન કર્યા, મજા આવી. અને જો આ મસ્તીનો વ્યૂ છે, માણસો માટે બેસવા માટેનો મસ્તીનો વ્યૂ છે. અને અમારે જો અહીંયા દર્શન કરીને મજા આવે કે નહીં? હા, આપણે નીચે હતી, હવે ઉપર લઈ આવ્યા છે. હા, ભગોડાનો વ્યૂ બતાવી દેવી. હાલો મિત્ર, જો આપણે ડુંગર ઉપર મોગલધામના ડુંગર ઉપર ખોડિયારમાં છે. આપણે જ્યાં ખોડિયારમાં આવી છે તમને સરસ મજાના મોગલધામના વ્યૂ બતાવી. મોગલધામ ભગોડા ગામ એ મોગલધામ કેવું મસ્તીનો વ્યૂ છે તમે જોઈ શકો છો. મંદિર છે ને આપણે જે ધજા બતાવી મોગલધામ છે ને આ મોટું પાર્કિંગ છે તમે જોઈ શકો છો. કેવું પાર્કિંગ છે કહેજો મિત્ર. અને કેટલી મસ્તીનું એકદમ પરફેક્ટ વ્યૂ આવે છે. અને આ છે આપણે બાજુનું સરસ મજાનું તળાવનું લોકેશન છે. એકદમ પરફેક્ટ લોકેશન છે. પવન સબકા તમને બતાતા હોય છે.
કેવો વ્યૂ છે મિત્ર કહેજો અને એક કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો મળવી વિડીયોમાં આગળ. મિત્રો જો આપણે મોગલધામ દર્શન કરીને ખોડિયારમાં ડુંગર ઉપર દર્શન કરીને નીચે આવ્યા અને મજા આવી. સરસ મસ્તીનો વ્યૂ છે અને મોગલધામ મોગલમાંની બે સરસ મજાની મૂર્તિ મૂકવામાં આવી છે અને સરસ મજાનો વ્યૂ છે. અને તમને દર્શન કરીને જો નીચે આવ્યા છે એ અને અમારા પાયલબેન ને એ બધા જો અહીંયા છે. કા પાયલબેન મજા આવી ને? બહુ મજા આવી હું હા બધા હારે હેરાન ફેરાન બે દીધા હારે રાત બહુ મજા આવી. હા અને અમારા પરેશભાઈ તો જો અહીંયા છે. તો ભાઈ આજ તો ભાઈ 2 દિવસ તો સતત હારે છે એ બગદાણા પછી મોગલધામ ભગોડા આવે એક સરસ મજાની મોગલમાંની કોમેન્ટ થઈ જાય ને ભાઈ 2 દિવસ તો ભાઈ મજા આવે છે, આનંદ આવે છે. હા. વરસાદ નથી એટલે ફૂલ મજા આવે સમજે. હા. આન પછીનો ભાઈ સરસ મજાનો બ્લોગ આવશે એટલે ભાઈ ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. ચેનલ પણ હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ભાઈ જો ઊભા છે કારણ કે ડુંગર ચડીને આવ્યા ને તો ઘડીક કોરો ખાઈ હા. પછી પાછા આગળ વધશું કાં જઈએ છે નક્કી કરશું પાછા એવું બધું છે. તો હાલો મિત્રો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. એક આવતો બ્લોગ આપણો ધમાકેદાર સરસ મજાના ધામનો આવવાનો છે. તો બધા મિત્રોને એક કમેન્ટ કરજો ને નવા મિત્ર આવ્યો હોય સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.